તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો વ્લોગ ચાલુ કરવામાં મમ્મીને પૂછવાનું તો રહી જ ગયું કે ભાઈ આ વખતે તમને શું લાગે અસ્તી કેટલાક નંબર લાવશે, કારણ કે હવે પરીક્ષા વાર્ષિક પરીક્ષા શરૂ થાય છે કાલથી. તો પૂછવી મમ્મીને, મમ્મી બોલ શું લાગે આ વખતે અસ્તી કેટલા નંબર લાવશે? પહેલો નંબર અસ્તીનો હોય હો. તો વાંધો ને, હાલો ભાઈ. મમ્મી કહે છે હોય હો આવશે, પહેલો નંબર આવશે. અમારા પર્વભાઈનું શું લાગે? એનું કઈ નક્કી નહીં, માલી રો ને. હા ભાઈ, અમારા મોજીલા ભાઈ છે, એ લખવા ટાણે લખી નાખે, પછી કાંઈ નક્કી ન હોય એનું કે હું એનો કાંઈ બધું મેળ વગરનું જ છે ભાઈ એનું. કારણ કે વાંચવા લખવાનું એને ઓછું હોય તો એને 10માંથી 10 માર્ક પૂરા આવે, 40 માર્ક પૂરા આવે એવું આવે છે. હવે આ વખતે ખબર નહીં શું છે શું નહીં, એ કાંઈનો નંબર ખબર નહીં કેટલામાં આવે. હસ્તીને દર વખતે પહેલો બીજો આવે છે. રિધિ, તને શું લાગે આ વખતે છોકરાઓની એક્ઝામમાં શું લાગે છે તને? શું થાય? હસ્તીનો કેટલામાં નંબર આવશે? કેટલા છોકરા ભણતા આપણને આઈડિયા કેમ આવે કે હસ્તીનો પહેલો બીજો ત્રીજો આવશે? તોય અંદાજે આમ કે આમ મમ્મી તો પહેલો કહે છે, બરોબર છે? ગયા વર્ષે તને પહેલો આવ્યો તો. હા, તો આ વર્ષે તને શું લાગે છે? કાંઈ નો નક્કી કહેવાય. બે ત્રણ છોકરા આવે, 3 નંબર આવે, એમાંથી કોણ આગળ નીકળે અને કોણ પાછળ. એટલે 1 થી 3 માં છે, પછી 1 થી 10 માં છે, એમ તને કઈ રીતે લાગે? 1 થી 3 માં. અને પર્વભાઈનું? પર્વનું 1 થી 3 માં. એનું 1 થી 3 માં. હાલ હવે હસ્તીનું કે સોરી રિદ્ધિનું કહેવું એવું છે કે હસ્તી નહીં તેને 1 થી 3 માં નંબર આવશે અને પર્વનો 1 થી 3 માં નંબર આવશે. પણ મારું માનવું એવું છે કે છોકરાને આપણે ફોર્સ નથી કરતા, એને એની રીતે વાંચવા દઈએ. હા, થોડોક ફોર્સ રાખીએ ભાઈ, તમે વાંચવા લખવામાં ધ્યાન રાખો તો સારા માર્ક આવે. પણ એને એસાઇનમેન્ટ છે ને, આ વખતે મેડમે એસાઇનમેન્ટ પ્રેક્ટિસ કરાવી, ઘણું વાંચે છે. હા હા. પર્વને તો ઘણું આવડી ગયું છે ને, એસાઇનમેન્ટ આપો ને એટલે ફટાફટ પૂરી કરી જ નાખે. એટલે એસાઇનમેન્ટમાં જે હોય એ જ પૂછવાનું હોય. હા. એટલે બસ આજથી પાછી પરીક્ષાનું તૈયારી કરવા મળશે. તો 12 તારીખ સુધી હસ્તીની એક્ઝામ છે, ત્યાં સુધી આપણે મહેનત કરાવી દેવું. તો ભાઈ હસ્તીને અમારે 12 તારીખ સુધી છે, 3 થી 12 તારીખ સુધી પરીક્ષા છે. અને પર્વભાઈને 3 થી 8 તારીખ સુધીની પરીક્ષા છે. પર્વને 5 પેપર છે અને હસ્તીને 8 પેપર છે ને. હસ્તીને 8 છે અને પર્વને 5 છે. તો પર્વભાઈનું તો હું તો ફોર્સ નથી રાખતો વધારે કે ભાઈ જે એની રીતે ભણતા હોય તો પછી સારા જ નંબર લાવે. પણ રિધિ થોડુંક ધ્યાન વધારે દે, કારણ કે એને વાંચવાનું લખવાનું રિધિને થોડું વધારે ધ્યાન દેવાનું. મારે તો એટલું બધું ન હોય, કારણ કે હું ફોર્સ નથી કરી શકતો વધારે. કારણ કે એમાં શું છે, પર્વને તો હજી રમવાની ઉંમર છે અને આપણે ભણવા બેહાડી દીધો છે, તો ફોર્સ કરીને શું કામ છે એમ કહેવાય. જ્યારે એને ભણતરમાં ઓલું હશે ત્યારે આપણે એને ફોર્સ કરશું ભાઈ નંબર લાવજે. પણ ઇનકેસ નંબર ન આવે તો એવું નથી ફરજિયાત ભાઈ નંબર લાવવો જ પડે. તારું હા નંબર આવશે જ તેને, નંબર આવશે જ તેને, પણ ફોર્સ કર્યા વગર આવે તો વધારે સારું એમ. એવું નથી, એસાઇનમેન્ટમાંથી પ્રેક્ટિસ કરે છે ને એટલે એને ફટાફટ આવડવા કરે. પર્વને તો બધું આવડે જ છે, એસાઇનમેન્ટમાંથી બધું આવડે. તો કાંઈ નહીં, હવે આપણે જોઈ આપણે મહેનત તો આયર કરાવશું જ તેને, છોકરાઓને વસાવા લખાવવામાં બધી મહેનત તો કરાવશું જ તેને. જોઈએ કેવી પરીક્ષા જાય છે. આપણે તો સારી દશા રાખતા હોય ને આપણા છોકરા નંબર આવે એમ. આપણે તો આશા સારી જ છે ભાઈ, નંબર સારા આવે. પછી ઓલા જેવું છે કે ભાઈ વધારે ફોર્સ કરીને તો એના માઇન્ડમાં પ્રેશર બેસી જાય કે મારો નંબર નહીં આવે તો નહીં આવે તો. ફોર્સ નથી કરવાનો, મહેનત કરાવડાવવાની છે આપણે. એટલે ફોર્સ નહીં કરવાનો, મહેનત કરાવડાવવાની. જો એ વાંચવાનો બે આપણે લઈને બસાવો, હારે વાંચવા બેહવાનું તો એ બે છે. આપણે એમ કહીએ કે વાંચવા બે તો એનો બે આપણે હારે બેહવી તો થઈ જાય.
કાંઈ નહીં ભાઈ, હવે છોકરાઓની હારે અમારી પરીક્ષા શરૂ થઈ જાય કાલથી, છોકરાઓને વસાવવાની ને એની. અને રીતિએ મને આ સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે તમારે પણ અસ્થિ અને પર્વને વસાવવા લગાવવું પડશે. એટલે લાગવું જ પડે. હું કામ કરતી હોય તો તમારે વાસવા લઈને બેસી જવા બે છોકરા. તો કાંઈ નહીં ભાઈ, હવે મારી પરીક્ષા શરૂ થઈ ગઈ છે, બરોબર છે, કાલથી મારી પરીક્ષા સ્ટાર્ટ. ઓલું તો હું કામ કરીને નવરી થાવ ત્યાં પાછા છોકરાને ઊંઘ ખાવા મળે, એ સૂઈ જાય તો વાસવાનું રહી જાય. ઓલું તો હું કામ કરતી હોય તમે વસાઈ દો ને એકાદી વાર તો પછી ભલે મારે બીજી વાર રિપીટ લેવું પડે. કાંઈ નહીં તો ભાઈ, છોકરાઓ માટે એટલો ટાઈમ વધારે એક્સ્ટ્રા કાઢશું. બીજું ચાલો તો હવે અસ્થિ પર્વને સ્કૂલેથી આવ્યા પછી એને લગાડી દઈએ વસાવવામાં. પણ વધારે નહીં, થોડોક એનો માઇન્ડ ફ્રેશ થવા દેવાનો પછી ના, તો વસાવવાનું. આવી તરત નથી બેહાડી દેવાના. ના, ખવડાવી પીવડાવી ઘડી કર રમે થોડી વાર ટીવી જોવે પછી નિરાંતે. માઇન્ડ ફ્રેશ થઈ જાય પછી વાસો તો સારું પડે, એમ તો મગજમાં થોડુંક બેહે. એ આવે પછી એકાદ વાર વસાઈ લેવાનો, પૂતા પહેલા એકાદી વાર, પછી જાગે ત્યારે સ્કૂલે જાય ત્યારે 4 થી 5 વાર રિવિઝન કરાવીને પછી સ્કૂલે મોકલવાના. તો ભાઈ એમાં 4 થી 5 વારમાં 4 વખત મારું, એક વાર એનું હોય, 4 થી 5 થઈ ગયું. હાલો તો હવે રેવા દો, તમારા કરતા વધારે રિવિઝન હું જ કરાવું છું. હા તું કરાવીશો, પણ આ વખતે તો તમને સ્ટ્રિક્ટલી કીધું છે તમારે રિવિઝન કરાવવું પડશે એમ. એ તો તમે રાતે જ કરાવશો ને, રાતે પછી દિવસે કઈ તમે આખો દિવસ ક્યાં ફ્રી હોવ નહીં. ઓકે, નો પ્રોબ્લેમ ભાઈ, કાંઈ નહીં, જોઈએ હવે. હાલો આપણી પરીક્ષા છે. દિવસે એમ કહે ને તો એમ કે મારે એડિટિંગ કરવાનું છે, મારે વિડીયોનું એડિટિંગ છે, મારે બ્લોગનું એડિટિંગ છે. તો તમે મારે તમારા કામમાં આવશો તો પછી એ વસાવવાનું તો હું જ કરવાની છું ને. પછી એડિટિંગ મારું હોય કે ન હોય, હું એડિટિંગ કરવા બેઠો હોઉં ને અને પછી રાતે એડિટિંગ કરું. અત્યારે આપણે કોમેડી વિડીયો, વ્લોગ, ડેઈલી વ્લોગ, એટલે એડિટિંગ મને એમાં ટાઈમ તો લાગે ને. વધારે પ્રેશર તો મારે જ છે ને છોકરાઓને વસાવવાનું. કાંઈ નહીં ભાઈ, હવે એ બાનું મળી ગયું છે તો કાંઈ નહીં, હાલ હવે એ તો વસાવી છે જ હું. કાંઈ નહીં, હવે આપણે વસાવવાનું શરૂ કરી દઈએ, આવવા દઈએ છોકરાઓને. હા, આવવા જો એટલે અહીં બેહાડ દેવા છે. તો ભાઈ અમારા હસ્તી અને પર્વ ઘેરે આવી ગયા છે, અને હસ્તી આવતા વેત એનું રીડિંગ કરવા બેસી ગઈ છે. હવે જોઈએ છીએ કેટલી ઘડીક બેસે છે, કેટલી ઘડીક વાંચે છે, કેટલી ઘડીક મોઢે કરે છે. રિવિઝન કરવાનું છે. આજ રીતિએ અત્યારે સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે રિવિઝન કરવા બેસી જવાનું છે, કારણ કે હસ્તી બેને છે ને એટલા દિવસથી અસાઇનમેન્ટ આવી છે પણ મોટા સવાલ જવાબનું રિવિઝન કર્યું નથી, એટલે રીતિ છે ને રિંગ કરી ગઈ છે અત્યારમાં હસ્તી ઉપર કે રિવિઝન નથી કર્યું છે. હા તો એ લખવું પડે ને, બધું કમ્પ્લીટ કરવું પડે હસ્તીબેન. હે વાંચીને પછી લખે તો વધારે મગજમાં બેહે ને. એનું તાર મમ્મીને કેવું એવું છે કે તું મગજમાં બેહાડ, લખને તો વધારે મગજમાં બેહે વાંચવા કરતાં. અને અમારા પર્વભાઈને સ્ટ્રિક્ટલી અત્યારમાં કહેવામાં આવ્યું છે કે ગણિતનું કાલ પેપર છે, એટલે છે ને કમ્પ્લીટ રિવિઝન કરવાનું છે. તો એ તેને બેસી ગયો છે. હવે પેન્સિલ સોલવાનું કહે છે, પેન્સિલ સોલવાનું છે. હા તો લે હમણાં સોલી દઉં. તો ભાઈ બેહાડી દીધા છે બેયને. અત્યારે બેમાંથી એક હલે એમ છે નહીં, કારણ કે રીતિએ સ્ટ્રિક્ટલી રાઈટ નાખીને કહી દીધું છે હલવાનું નથી, કાંઈ કરવાનું નથી, ખાલી રિવિઝન જ કરવાનું છે, વાંચવાનું લખવાનું જ કરવાનું છે. લક્ષ્ય તો મગજમાં બેય છે અને વાંચશે તો આમ તેમ થાય, પણ લક્ષ્ય તો બોલતા જાય લખતા જાય ને તો મગજમાં બેહે, એવું રીતિનું માનવું છે. તો બે છોકરાને કહી દીધું છે ને બે બેહી ગયા છે. હા પિંક પિંક વાળી તું લખવા માંડ. અમારો ભાઈ છે ને નાટક વધારે કરે છે. હવે છે ને હું એને પેન્સિલ હું સોલી દઉં એટલે લખવાનું શરૂ કરે. અને રીતિ અત્યારે ઘરનું કામકાજ બતાવે છે, કારણ કે આ બે નાસ્તાને એવું કરવા બેઠા હતા એટલે ઘરનું કામ પતાવે છે. તો ભાઈ અત્યારે મારા કાકા ને કાકી ઘેરે આવ્યા છે બે આવા, અને વાર્તાલાપ અત્યારે શરૂ છે રીતિનો નાનો. મારા કાકી કહે છે, હું કહી તને હવે એને છોકરાને વસાવવું હતું, મને કીધું ભાઈ તમે વસાવવા લાગજો, તમે પાછા હજી એક આ બે નથી હરકા વસી શકતા ને તમે ત્રીજાનું કહો છો. હા મારા પર્વભાઈ જો પર્વને પછી પગમાં વાગશે તો સ્ટન્ટ નથી કરવો, પગમાં વાગશે ને તો રોવું પડશે. એક ભરી દીધી બીજી લાવ્યો. હા મોઢામાં નાખ ભાઈ. તો ભાઈ જો મારા આ કાકા
પછી એની કરતાં મોટા કાકા, એની કરતાં મોટા કાકા અને મારા પપ્પા. ચારેય ભાઈઓ છે ને ફોનમાં વધારે હોય. અહીંયા બેઠા છે બધા, એની યારે કાંઈ લેવા દેવા નહીં. બધાને ફોનમાં કોને ખબર શું હોય ને, ફોન જ જોતા હોય. ફોનમાં વધારે રસ. હા હવે એ ફાર્મની વાત હાલે. હા, અહીંયા છોકરા પરીક્ષા શરૂ થઈ ગઈ. ફાર્મમાં તો પરીક્ષા પરીક્ષા પૂરી થાય ને પછી ફાર્મનું કરવું, બરાબર? 15, 20 તારીખ સુધીમાં નક્કી થાય, બરાબર ને? 20 અમારે તારીખ 20 તારીખે પતી જાય ને જ્યાં સુધીમાં. હા, એટલે હાથ 13 પેપર છે. સુધીમાં તો 15 તારીખ સુધીમાં અઠવાડિયામાં તો વે પકડ ને, 20 પકડીએ. બધે હાલે બધે. હા